ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠન જૈશ અલ અદલના અડ્ડા પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો। આ માહિતી ઈરાની સરકારની સમાચાર એજન્સીએ આપી છે। ઈરાનના હુમલા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું છે અને પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી છે। હુમલા બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઈરાને અમારી એર સ્પેસનું ઉલ્લંઘન કર્યું છે। આ હુમલામાં 2 બાળકોના મોત થયા હતા જ્યારે 3 છોકરીઓ ઘાયલ થઈ ગઈ। ઈરાનને આના ગંભીર પરિણામો ભોગવવા પડશે। પાકિસ્તાને આગળ કહ્યું કે ઈરાનનું આ પગલું વધુ પરેશાન કરનારું છે કારણ કે બંને દેશો વચ્ચે વાતચીતના ઘણા માધ્યમો છે। અમે તહેરાનમાં ઈરાન સરકારનો સંપર્ક કર્યો છે અને તેમને અમારી સ્થિતિ જણાવી છે। આતંકવાદ અંગે 2 મોઢાની વાતો કરનાર પાકિસ્તાને કહ્યું છે કે અમે હંમેશા કહ્યું છે કે આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો છે અને તેનો સાથે મળીને સામનો કરવો પડશે, પરંતુ આવી એકતરફી કાર્યવાહી ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગાડશે। ઈરાની મીડિયા પ્રમાણે પાકિસ્તાનના જે વિસ્તારમાં હુમલો થયો છે તેને ગ્રીન માઉન્ટેન તરીકે ઓળખવામાં આવે છે। હાલમાં આ મામલે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી। જૈશ અલ અદલના મોટા ભાગના આતંકવાદીઓ અન્ય પાકિસ્તાની આતંકવાદી સંગઠનોમાંથી આવ્યા છે। पाकिस्तान की बराबर ये हरकतें रही हैं कि जब कोई ऑपरेशन करने होते हैं, एक ग्रुप काफ़ी दिनों से ऑपरेट करता रहता है तो फिर उसके सब ग्रुप बना देता है और उन ग्रुप्स के नाम से ये ऑपरेशंस होते हैं। जैश अल अदल भी जो है ये देवबंद तहरीक ये आइडियोलॉजी में बिलीव करता है। ये प्योर सुन्नी इस्लामिक स्टेट बनाने का इनका काम है। ईरान का कहना यह है कि इस समय जो उसकी हरकतें थीं या जो एक्टिविटीज़ थीं वो इस कारणवश होनी ताकि वो जो पश्चिमी एशिया है उसमें एक बड़ा रोल न कर पाए और उसकी अटेंशन डाइवर्ट करने के लिए समय ये अटैक किए। ઈરાનના મિસાઇલ હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે। પાકિસ્તાને અકળાઈને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે। એટલું જ નહીં, પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ઈરાનના રાજદૂતને પણ તલબ કર્યા અને ઈરાની રાજદૂતને વિરોધ પત્ર સોંપ્યો છે। આ સાથે પાકિસ્તાને ઈરાન સાથે ચાલી રહેલ અથવા યોજનાબદ્ધ તમામ ઉચ્ચસ્તરીય યાત્રાઓ પણ રદ કરી છે। ઇઝરાયલ હમાસ યુદ્ધમાં ઈરાન ખુલ્લેઆમ હમાસનું સમર્થન કરી રહ્યું છે અને પાકિસ્તાન પણ આ મામલે હમાસનું સમર્થન કરી રહ્યું છે। આ પહેલા ઈરાને ઈરાકમાં પણ હુમલો કર્યો હતો ત્યારે તેને કહ્યું હતું કે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનું ઈરાકમાં હેડક્વાર્ટર છે અને તેને નિશાન બનાવવામાં આવ્યું છે। ઈરાકે ઈરાનના રાજદૂતને બોલાવીને તેને પોતાના દેશ પર હુમલો ગણાવ્યો હતો। બાદમાં ઈરાકી સેનાએ કહ્યું કે આ હુમલાનો યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ GSTV।